સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અહીં એક મકાનની બાલ્કનીનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો છે। આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નીચે પાર્ક કરેલા અનેક વાહનો કાટમાળ નીચે દબાતા મોટું નુકસાન થયું છે। નોંધનીય છે કે ચોમાસાની શરૂઆતમાં જ જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ વધી જાય છે। મુક્તિનગરમાંથી છેલ્લા 2 દિવસમાં આવી બીજી ઘટના સામે આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। અમને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો હતો। ત્યાંથી હું તરત જ બુલેટ લઈને પહેલા ઘટના સ્થળે આવી ગયો હતો ને 2 માણસો ફસાયેલા છે, તેમજ નીચે ગાડી અને રિક્ષા ફસાયેલી હતી એવું હું કંટ્રોલમાં જાણ કરીને બીજી ગાડીને રવાના કરી દીધી હતી। હું અને ઉડના ગાડી અને મજૂરાની ગાડી હાલમાં